આ વિડીયોમાં કુકરમાં ફાડા લાપસી બનાવવાની પૂરી રીત, પરફેક્ટ માપ ને બધી જ ટિપ્સ બતાવી છે. તો વિડીયો પૂરો જોઈ આ રીતે ચોક્કસ બનાવજો, એકદમ મસ્ત ફાડા લાપસી બનશે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા એક સરળ માપ જોઈએ. અત્યારે ઘઉંના ફાડા મેં 1 કપ લીધા છે, જે રેડીમેડ જ બજારમાં મળે છે. ઇનકેસ તમે રહો છો ત્યાં આ ફાડા મળતા નથી તો તમે ઘઉં જે દિવેલ દીધા વગરના હોય, એટલે કે એરંડિયું દીધા વગરના ઘઉં હોય, તેને મિક્સરમાં ક્રશ કરી અને ચાળી લેશો ને તો પણ આવી રીતે ફાડા તમને મળી જશે. 1 કપ ઘઉંના ફાડા છે, તેની સામે અત્યારે મેં પોણો કપ દેશી ગોળ લીધો છે. દેશી ગોળ થોડો મીઠો હોય છે અને ઢીલો પણ હોય છે, તો અત્યારે પોણો કપ લીધો છે. જો તમે મીઠાશ વધારે ખાતા હોય તો તમે 1 કપ સુધી લઈ શકો છો. અને 3/4 કપ એટલે કે પોણો કપ જેટલું ઘી લીધું છે. આ લાપસીનું પરફેક્ટ ટેક્સચર પાણીના પરફેક્ટ માપથી જ આવશે. તો આપણે પાણીનું માપ જોઈએ. જ્યારે 1 કપ ફાડા લીધા હતા તે જ વાટકી ભરી અને આપણે 3 વાટકી પાણી લેશું. જો પાણી વધારે લેવાઈ જશે ને તો બહુ લિક્વિડી અને બહુ સોગી લાપસી બનશે, અને જો પાણી ઓછું હશે ને તો બહુ કડક દાણા રહી જશે. તો પાણી પરફેક્ટ લેવું જરૂરી છે. બીજી વાત કે જ્યારે આપણે ફાડાને શેકીએ તે પહેલા આપણે પાણી ગરમ થવા મૂકી દેવાનું, કેમ કે ફાડા શેકાશે ને ત્યાં સુધી પાણી ગરમ હોવું જરૂરી છે, તો જ આપણે લાપસીમાં એડ કરી શકીશું. આપણે પાણીને ગરમ થવા મૂકીએ. બીજી સાઈડ આપણે ફાડાને શેકીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. ફાડા લાપસી એકદમ જલ્દી સરસ તૈયાર થાય તેની માટે અત્યારે આપણે કુકરનો ઉપયોગ કરીએ છીએ. જે ઘી લીધું હતું તે એડ કરીએ. જો તમારે કેસર અંદર એડ કરવું હોય તો અત્યારે 2 ચમચી ગરમ દૂધમાં કેસર પલાળીને રાખી દેવાનું, જેથી લાપસીમાં આપણે લાસ્ટમાં એડ કરી શકીએ. ઘી નાખ્યા પછી ઘીને થોડું ગરમ થવા દેવાનું. પછી આપણે ફાડા એડ કરશું ને તો તેનું સરસ ટેક્સચર ઘીનું ફાડા પર લાગી જશે અને દાણા બહુ ભેગા ભેગા નહીં થઈ જાય. ફાડા લાપસી ફ્રેન્ડ્સ એવી સ્વીટ છે ને કે જે બધાના ઘરે વાર તહેવાર પ્રસંગમાં બનતી જ હોય છે, પણ તે બનાવવા માટે બધાને એવું હોય કે બહુ લાંબો સમય જાય ને બહુ વાર લાગે. એવું કાંઈ જ નથી. તમે આજે કુકરમાં બનાવજો, એકદમ ઇઝી રીતે બની જશે. ઘી ગરમ થઈ ગયું છે થોડું, પછી આપણે ફાડા એડ કરી દઈએ. ફાડાને આપણે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાના. અત્યારે હું તમને બતાવું, થોડા લાલાશ પડતા ફાડા છે. આ શેકાશે ને તેમ આનો વ્હાઇટિશ કલર થતો જશે. આને આપણે એકદમ સ્લો તાપે શેકવાના, કેમ કે આ ફાડા શેકાશે અને અંદરથી થોડા થોડા ચડશે પણ ખરા. તો જ્યારે તમે સીટી મારશો ને ત્યારે અંદરથી કડક રહી જાય તેવું નહીં થાય. આ પ્રોસીજર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફાસ્ટ તાપે શેકશું ને તો તરત જ લાલ થઈ જશે પણ અંદરથી ચડશે નહીં. આવી રીતે ઘીમાં શેકાશે ત્યારે ઘઉં બધું ઘી એબ્ઝોર્બ કરશે, એટલે અંદરથી ફાડા લાપસીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. ગુજરાતી પારંપરિક સ્વીટ છે ને ફ્રેન્ડ્સ, તે બધી બહુ જ હેલ્ધી છે. જેમ કે ફાડા ઘઉંના છે એટલે કે બ્રોકન વ્હીટ છે, આપણે એમે થૂલી ખાતા જ હોય છે, જે બહુ જ પૌષ્ટિક છે શરીર માટે. વેટ લોસ માટે પણ બહુ જ સારી છે. તો આ બધી જે રેસીપી છે જે ઘઉંથી, ગોળથી ને ઘીથી બને છે ને તે બહુ જ શરીરને તાકાત આપે છે. તો હંમેશા એવો આગ્રહ રાખવો કે બાળકોને આપણે ખવડાવીએ. મોસ્ટ ઓફ આપણે એવું કરીએ કે આટલું બધું ઘી નાખીને લાપસી બનાવી તો કેલેરી કેટલી બધી છે, પણ આપણે જ્યારે પીઝા ખાઈ છીએ ત્યારે આપણે કેલેરી નથી જોતા, ત્યારે આપણે ટેસ્ટ જોઈએ છીએ. તો આપણે બાળકોને બેવ ખવડાવવાનું છે. એવું હું નથી કહેતી કે પીઝા ના ખવડાવો, પણ આને પણ એટલું જ મહત્વ આપી અને ખવડાવવાનું. તમે જુઓ હવે દાણા છે ને થોડા થોડા વ્હાઈટ થતા આવે છે. એટલી મસ્ત સુગંધ આવે છે ને અત્યારે. 3 થી 4 જ મિનિટમાં આ પ્રોસીજર થઈ જશે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, ફાડા લાપસી ટ્રેડિશનલ કેવી રીતે બને છે તે જોવું હોય તો પણ તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. હું તે રીત પણ તમને બતાવીશ. અને તમે કયા શહેરમાંથી જોઈ અને રેસિપીઝ બનાવો છો તે પણ મને ચોક્કસ જણાવજો. આપણે પાણી ગરમ કેમ એડ કરવાનું? કેમ કે આપણા ફાડા શેકાઈ રહ્યા છે ને તે ગરમ છે. હવે ગરમ વસ્તુમાં જ્યારે ઠંડુ પાણી એડ કરો ને તો ટેમ્પરેચર ડિફરન્સ થઈ જાય અને ચવડ વસ્તુ થઈ જાય, અંદરથી સરખી ચડે નહીં. તો હંમેશા જ્યારે સ્વીટ બનાવીએ છીએ ત્યારે શીરામાં ને બધામાં આપણે ગરમ કરીને દૂધ કે પાણી એડ કરીએ છીએ. જો તમારે ખડા મસાલા નાખવા હોય તો આ ટાઈમે તમે 1 ટુકડો તજ, 2 લવિંગ, 1 ચમચી વરિયાળી નાખી શકો છો. હવે દાણા સરસ શેકાઈ ગયા છે અને ઘણા બધા વ્હાઈટ થઈ ગયા છે અને સરસ સુગંધ પણ આવે છે. હજુ આપણે 1 મિનિટ માટે આને થવા દઈએ, કેમ કે આ જેટલું શેકાયેલું પ્રોપર હશે ને તેટલો સ્વાદ સરસ આવશે.
ફ્રેન્ડ્સ, ચેનલમાં હું એવી ટ્રાય કરું છું કે રેસીપી માત્ર તમારા ઘરે બની જાય તે રીત બતાવી દઉં તેવું નથી, પણ બનાવતી વખતે ક્યાં ક્યાં તકલીફ આવે છે તે પ્રશ્ન આપણે જોઈએ છીએ, જેથી બધાના ઘરે રેસીપી બેસ્ટ બને. હવે સરસ શેકાઈ ગયા છે. આ ટાઈમે 15-20 નંગ કાજુના ફાડા કર્યા છે, 10 નંગ બદામ છે અને 2 ચમચી લીલી દ્રાક્ષ લીધી છે. બધું આપણે એડ કરી દઈએ, જેથી ઘીમાં તે પણ સરસ રોસ્ટ થઈ જશે. ઘણા બધા લોકો પહેલા ઘીમાં તેને સાતડે છે, પણ આમાં એવું કરવાની જરૂર નથી, કેમ કે અત્યારે તે ફ્રાય થઈ જ જશે. સાથે સાથે તે ટાઈમમાં આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. તમે જુઓ, અને કાજુ સરસ શેકાઈ ગયા છે અને દ્રાક્ષ પણ સરસ શેકાઈ ગઈ છે. હવે ધીરે ધીરે પાણી એડ કરવાનું, કેમ કે પાણી ગરમ છે. તમે નાખશો ને તો વરાળ તમારા ફેસ પર કે હાથ પર ના લાગે તેનું ધ્યાન રાખવાનું. થોડું થોડું એડ કરવાનું અને તેનો ઉભરો પણ આવે. આપણે બધું પાણી એડ કરી અને એકવાર હલાવી દઈએ. કુકરના ઢાંકણામાં રીંગ લગાડી ઢાંકણ વાસી અને 2 સીટી મીડિયમ ગેસની ફ્લેમે થવા દઈએ. કુકર ઠંડુ થઈ ગયું છે. એકદમ ફ્રેન્ડ્સ મસ્ત સુગંધ આવે છે અત્યારે રસોડામાં. ફ્રેન્ડ્સ, અત્યારે મેં જ્યારે કુકર ખોલ્યું અને આવી રીતે જોયું ને, તો ફાડા થોડાક મને હજુ કડક લાગે છે, તો હું બીજી 1 થી 2 વિસલ થવા દઉં છું. ફાડા જૂના નવા હોય ને તે પ્રમાણે પણ તેને ચડતા વાર લાગશે, તો તમે પણ આ રીતે ચેક કરી લેજો. અને જરૂર લાગે, જો થોડાક કડક હોય ને તો ગોળ નહીં નાખી દેવાનો, ગોળ કે ખાંડ. આપણે તેને ફરીથી 1 થી 2 વિસલ કરી લેવાની. હું 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરું છું. ફરીથી કુકરને ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમે 2 વિસલ થવા દઈએ. હવે કુકર ઠંડુ થઈ ગયું છે. હવે જુઓ, ફાડા સરસ ચડી ગયા છે. હાથેથી દબાવીને જુઓ ને તો એકદમ સરસ મેશ થઈ જાય છે, તો આ પરફેક્ટ છે. ફાડાને આપણે એક પેનમાં લઈએ, તેની અંદર માપનો ગોળ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. બધું સરસ મિક્સ કરીએ. જેમ ગોળ મેલ્ટ થશે તેમ થોડી લિક્વિડ થશે. ઘણા લોકો ખાંડથી પણ બનાવે છે, પણ જનરલી જ્યારે ઘઉં સાથે આપણે કરીએ છીએ તો ગોળથી બનાવીએ તો વધારે હેલ્ધી બનશે. તમારે ખાંડમાં બનાવવી હોય તો તમે 1/4 કપ એટલે 3/4 કપ ખાંડ એડ કરી શકો છો. ગોળ અત્યારે આપણો મેલ્ટ થઈ ગયો છે, અને ગોળ કે ખાંડ પીગળે એટલે થોડું પાણી કરે, તો આપણે થોડી વાર થવા દેવાનું. આ ટાઈમે તમે ટેસ્ટ કરી શકો છો. જો તમારે અત્યારે ગળપણ એડ કરવું હોય તો તમે અત્યારે કરી શકો છો. આપણે 1/4 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીએ અને 1/4 ચમચી જેટલી ખસખસ એડ કરીએ. આનાથી ટેસ્ટ અને લુક બંને સરસ લાગે છે, અને ખસખસ પણ શરીર માટે એટલી જ સારી છે ખાવી. હવે ગોળનું પાણી બળી જાય અને ઘી સરસ છૂટે ત્યાં સુધી થવા દઈએ. ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દીધી છે. તમે જુઓ, હવે મિશ્રણ પહેલાથી થીક થઈ ગયું છે, અને હજી આ ઠંડુ થશે ને એમ થોડું થીક થશે, તો બીજી 2-3 મિનિટ જ આપણે આને થવા દઈશું. અને આમ જુઓ તમે, આખી લાપસી ક્યાંય ચોટતી નથી, સરસ ફરી રહી છે, અને દાણા પણ સરસ દેખાય છે, બિલકુલ ગળી નથી ગયા. ઘી છૂટ્યું છે તો સાઈન પણ એકદમ મસ્ત આવી ગઈ છે લાપસીમાં. અન્નપૂર્ણા માની કૃપાથી બેસ્ટ લાપસી બની ગઈ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ.